હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાના બીડા વાળ્યા વગરના અળવીના પાનના ભજીયા બનાવીશ। સરસ અળવીના પાન ઉગી ગયા છે અને હવે આપણે તેને તોડી લઈશું। પાણીમાં બરાબર રીતે અળવીના પાનને ધોઈ લઈશું અને કોરા કરી લઈશું। દરેક પાનની બધી જ રગને આપણે કાઢી લઈશું। બધા જ પાનની રગુને આપણે કાઢી લીધી છે। હવે એક તપેલી લઈશું, તેમાં અળવીના પાનને ઝીણા ઝીણા કાપી લઈશું। બધા જ પાન સરસ રીતે કપાઈ ગયા છે। હવે એક તપેલી લઈશું અને તેમાં 250 લોટ લઈશું। હવે હળદર એડ કરીશું, જીરું એડ કરીશું, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું અને આદું અને લસણની પેસ્ટ એડ કરીશું। થોડી ખાંડ ઉમેરીશું। પાણી નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું। જો બરાબર રીતે મિક્સ થઈ ગયું છે, હવે તેમાં કાપેલા અળવીના પાન નાખી દઈશું અને બરાબર રીતે હલાવી લઈશું। અળવીના પાનને બરાબર રીતે મિક્સ કરી લઈશું। અળવીના પાનને હવે બાફી લઈશું। તેના માટે પાણી ગરમ મૂક્યું છે ઉકળવા માટે। અળવીના ભજીયા બનાવવા માટે એક પ્લેટમાં આપણે તેલ લગાવી લઈશું। હવે આપણે પ્લેટમાં એડ કરી દઈશું। ચમચી વડે બરાબર રીતે સેટ કરી લઈશું। હવે આપણે 10 મિનિટ સુધી બાફી લઈશું અને ઢાંકણું બંધ કરી દઈશું। અળવીના પાનના ભજીયા બફાય ત્યાં સુધી આપણે તેના વઘારની તૈયારી કરી લઈશું। મેં અહીંયા 2 ચમચી તેલ લીધું છે અને રાઈ ઉમેરી દઈશું, હિંગ ઉમેરી દઈશું, લીમડાના પાંદડા ઉમેરી દઈશું અને મરચાં ઉમેરી દઈશું। થોડું પાણી નાખી દઈશું। મીડિયમ સાઇઝનો ગોળ ઉમેરી દઈશું। બરાબર રીતે હલાવી લઈશું। તમે અહીં ગોળ અથવા ખાંડ પણ ઉમેરી શકો છો। મેં અહીંયા ગોળ ઉમેર્યો છે અને હવે બરાબર રીતે ગોળને ઓગળવા દઈશ। ગોળ ઓગળે ત્યાં સુધી મેં લીંબુ કાપી લીધું છે અને તેનો રસ કાઢી લીધો છે। મેં અહીં લીંબુનો રસ નાખી દીધો છે। મેં અહીંયા હળદર ઉમેરી દીધી છે, જીરું ઉમેરી દીધું છે, લાલ મરચું ઉમેરી દીધું છે, મીઠું ઉમેરી દીધું છે। મીઠું આપણે અળવીના ભજીયામાં નાખેલું છે, તેથી થોડા માત્રામાં ઉમેરીશું। બરાબર રીતે હલાવી લઈશું। 10 મિનિટ થઈ ગઈ છે અને અળવીના પાનના ભજીયા તૈયાર છે। ચેક કરી લઈશું। જો બરાબર રીતે થઈ ગયા છે। હવે તેના કાપા પાડી લઈશું। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો। હવે અળવીના ભજીયાને વઘારમાં ઉમેરી દઈશું અને બરાબર રીતે હલાવી લઈશું। હવે તેમાં કોથમીર ઉમેરી દઈશું। તૈયાર છે આપણા સરસ મજાના અળવીના પાનના ભજીયા। એકવાર આવી રીતે બનાવી જોઈજો।